જય માતાજી મિત્રો, હું વામન પંડ્યા આપ સૌનું મારી ચેનલ વામન પંડ્યામાં હાર્દિક સ્વાગત કરું છું. તો અત્યારે આપણે આવી ગયા છીએ ભાવનગર, અને ભાવનગરમાં શ્રી જગન્નાથ ભગવાનની રથયાત્રા માટે આપણે પધાર્યા છીએ. તો સરસ મજાની ભાવનગરની અંદર રથયાત્રા થઈ રહી છે. તો ભગવાન જગન્નાથની રથયાત્રા પણ જોઈશું અને જગન્નાથ ભગવાનના પણ દર્શન કરશું. તો સરસ મજાના બ્લોગ સાથે આવી ગયા છીએ. તો વધારે સમયના બરબાદ કરતા આપણે કરીએ બ્લોગની શરૂઆત. તો આ રીતનો સરસ મજાનો ઉમંગ સહિત રથયાત્રાની ભવ્ય શરૂઆત થઈ રહી છે. તો સૌ પ્રથમ આપ જોઈ રહ્યા છો કે આગળ વાગતું જાય છે. એની પાછળ અલગ અલગ કલાકૃતિઓ આવશે. તો સરસ મજાની મજા આવશે, તમે પણ જોજો. તો આ સરસ મજાની કલાકૃતિ બની રહી છે. હનુમાનજી મહારાજ વિરાજમાન છે. સરસ મજાની નાના નાના બાળકો પણ સરસ મજાના સાંકળી દાવથી રમી રહ્યા છે. અને હર્ષ અને ઉમંગ સાથે ભગવાન જગન્નાથની રથયાત્રાની ભવ્ય શરૂઆત થઈ ચૂકી છે. તો આ રીતના અલગ અલગ ઘણી બધી કલાકૃતિઓ જોવા મળી રહી છે આપણે. અને ભાવનગર જિલ્લાના નાની અને નામી કલાકારો અને બધા અગ્રણીઓ આગેવાનો સહિત બધા રથયાત્રામાં જોડાણા છે. અને સરસ મજાનો પોલીસ બંદોબસ્ત સાથે આ રથયાત્રા શાંતિપૂર્ણ આગળ વધી રહી છે. તો જો આ રીતની સરસ મજાની રથયાત્રાની કલાકૃતિઓ બધી ચાલુ છે. અને સરસ મજાના આપણે ભગવાન જગન્નાથના અંતમાં દર્શન પણ કરશું. તો અંત સુધી અમારી સાથે બન્યા રહેજો. અને સરસ મજાની રથયાત્રા થઈ રહી છે. જો આ રીતનો બધો એસપીજી કમાન્ડો સહિતના બધા જે સિક્યુરિટી ફોર્સની અંદર સામેલ છે. અને બધા નામી અને અનામી જે મંત્રીઓ છે તે પણ અહીં ઉપસ્થિત છે. અને આ છે મહામંત્રી ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી છે. અને ત્યારબાદ ટેમ્પર ફોર્સની ગાડી છે. અને એવા અલગ અલગ ઘણી બધી સિક્યુરિટી ફોર્સની પણ ગાડીઓ છે. અને સરસ મજાના શાંતિપૂર્ણ માહોલ સહિત આ રથયાત્રા આગળ વધી રહી છે. જો આ પણ એક ભારતીય જનતા પાર્ટીના શ્રી પંચ દિગંબર અખિલ અખાડા પૈસા અધ્યક્ષ છે. અને એની પાછળ છે ગજાનંદ હાથી મહારાજ, જો ગજરાજ છે. અને સરસ મજાના શણગાર સહિત સજી અને ગજ મહારાજ ઉપસ્થિત છે. બધી વિશ્વ હિન્દુ પરિષદની બહેનો છે. જો અલગ અલગ દુર્ગા માતાના સ્વરૂપ તરીકે જો આ બધા તૈયાર થઈ અને સરસ મજાની પોતાની કલાકૃતિઓ પ્રદર્શિત કરવા માટે પધાર્યા છે. એની પાછળ છે આ ગાડી, એની અંદર છે ખૂબ ભરેલી. અને એની પાછળ છે સરસ મજાની ગજા. અને ગજાની પાછળ અલગ અલગ બધા હથિયારો જમા કરાવેલા છે. તો ત્રિશુલ છે. અને ત્રિશુલની પાછળ હળ છે ભગવાનની. અને હળની પાછળ છે ચંપા ઉપર ચડાવી. તમે ક્યારે નહીં જોયો હોય પણ આ જોઈ લો. મિસાઇલ જે લોન્ચ થઈ રહી છે અને આ છે ચંપાની માથે. અને એની પાછળ છે ભગવાન ઠાકર કૃષ્ણ ભગવાનના પ્રતિકૃત્ય જે ચંપાની અંદર બિરાજમાન છે. અને એમની પાછળ છે શિવાજી મહારાજ. સરસ મજાના શિવાજી મહારાજની તસવીર સાથે જગન્નાથ ભગવાનની યાત્રામાં જોડાના છે. અને એની પાછળ છે ભગવાન, અને એની પાછળ છે બધા અલગ અલગ ભગવાનના સાધુ સંતો મહંતો બધા અલગ અલગ વિરાજમાન છે અંદર. અને આ છે માતૃશક્તિ, વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ દ્વારા આયોજિત એક કલાકૃતિ છે. એની અંદર પણ ભગવાન વિરાજમાન છે. જો માતાજીને કલા વાલ્મીકી કૃતિ ગામકર
ફૂલના પણ સાથે સાથે વિતરણ કરી રહ્યા છે કે જે હરિયાળી ફેલાવવામાં ઘણું બધું આયોજક કાર્ય કરે છે. જો અને એની પાછળ મામાદેવના તસવીર સાથે એક ટ્રેક્ટર મળવા આવ્યું છે. જો આમાં આ રીતનું રાક્ષસો બિરાજમાન છે અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ જેનું આ ટ્રેક્ટર છે અને એની પાછળ જે ભગવાન જગન્નાથ પતંજલિ યોગ સમિતિ ભાવેણાવાસીઓને રથયાત્રાની શુભેચ્છા પાઠવે છે એવું લખેલું આ ટ્રેક્ટર એક આવે છે. જો આ છે અને એની પાછળ છે ગૌ અસ્માન આહવાન અભિયાન. જો આ ટ્રેક્ટર એનું છે અને એની પાછળ ભગવાનની જો આમ ગાય છે અને ભગવાન પરશુરામનો પરચો સરસ મજાનો પરશુરામ યુવા ગ્રુપ ભાવનગર તરફથી મૂકવામાં આવેલો છે અને એની પાછળ પણ ભગવાન કૃષ્ણ ઉભાલા છે. તો વાંસળી વગાડી રહ્યા છે અને ત્યારબાદ પણ એક ટ્રેક્ટર છે જોવામાં હોળિકા દહનનો આખો પ્લોટ તૈયાર કરવામાં આવેલો છે અને એના પાછળ ઢોલ અને નગારા સાથે વધાર્યું છે. ત્યારબાદ છે આ મહિલાઓનું ને આ ટ્રેક્ટરની અંદર બધા ટેડી બિયરો અલગ અલગ જે બધા તૈયાર થઈ અને બિરાજમાન છે. જો આ બધા અલગ અલગ અને જો આ બધા રાક્ષસની કલાકૃતિ સહિત આપણી સમક્ષ હાજર છે અને ત્યારબાદ લાયન સ્કેટિંગ ક્લબ દ્વારા આ સ્કેટિંગ જે નાના નાના બાળકો કરી રહ્યા છે અને સરસ મજાનો સ્કેટિંગનો શો બાદ આપણે રથયાત્રા આગળ વધારશું. અને જો આમાં ઘણા બધા નાના નાના ભૂલકાઓ પણ છે જે સ્કેટિંગ કરી રહ્યા છે. જો આ પાછળનો ટ્રક છે એનો જ છે. હવે બધા અલગ અલગ ટ્રક શરૂ થયા છે. જો આની માટે નંબર પણ લખેલા છે જે અલગ અલગ ટ્રકની અંદર અલગ અલગ કલાકૃતિઓ બધી રાખેલી છે. તો આપણે એમને પણ જોતા થતા જશું આગળ. તો આ મા ભવાની ગ્રુપ દ્વારા ટ્રકનું આયોજન કરવામાં આવ્યું છે. જો અલગ અલગ તો ઘણા બધા ટ્રક હશે આમાં તો અને બધા ટ્રકની અંદર અલગ અલગ બધું કલાકૃતિઓ જે કરવામાં આવેલી છે. કાળિયા ભીડવાળા મેરડીમાં તરફથી આ ટ્રકનો બધો પ્લોટ બનાવવામાં આવેલો છે. તો આપણે આ રીતે આગળ વધતા રહીશું અને રથયાત્રાને પણ સંપૂર્ણ જોતા રહીશું અને લાસ્ટમાં ભગવાન જગન્નાથના રથના આપણે દર્શન કરશું. તો સરસ મજાની શાંતિપૂર્ણ ભાવનગરની રથયાત્રા ચાલુ છે 2026ની અને વન્ય પ્રાણીઓના હુમલાથી લોકોનું કાયમી સંરક્ષણ અભિયાન સરદાર યુવા મંડળ ભાવનગર એના દ્વારા આ ટ્રકનું આયોજન કરવામાં આવેલું છે. તો અલગ અલગ બધા બનાવના પણ તમને જોવા મળી જશે. તો એની બાદ આ છે ત્યારબાદ વચ્ચે આ એમ્બ્યુલન્સ છે અને એમ્બ્યુલન્સ બાદ જય દુખિયાનો આધાર બાળ મિત્ર મંડળ દ્વારા આ ટ્રકનું આયોજન છે. જો અંદર ભગવાનના બધા અલગ અલગ પોશાક પહેરીને બિરાજમાન છે અને આ ટ્રક ચામુંડા મિત્ર મંડળ તરફથી કરવામાં આવેલું છે. સરસ મજાની કલાકૃતિઓ બિરાજમાન છે. તો અલગ અલગ પ્લોટ અને અલગ અલગ બધી વસ્તુઓ જોવા મળી રહી છે અને ત્યારબાદ ખીચડી રથનું પણ એક કલાકૃતિ આવી છે જે ખીચડીનો પ્રસાદ બધાને આપી રહ્યા છે અને સરસ મજાનું કામ કરી રહ્યા છે.
તો સૌ ભાવેણાવાસી પોતપોતાની રીતે પોતપોતાના પ્રયત્ન પ્રમાણે આ રથયાત્રાને સફળ બનાવી રહી છે. તો કેસરી હનુમાન મિત્ર મંડળ વડવા તળાવડી જેના ટ્રકનું આયોજન છે. તો આ રીતનો ટ્રક બનાવેલો છે એની અંદર માણસો પણ છે. જો આ ભગવાન શિવનો પ્રતિમા છે અને મઢુલી ગ્રુપ દ્વારા આયોજિત આ ટ્રકનો પ્લોટ બનાવવામાં આવેલો છે. દાદા સરસ મજાની રથયાત્રાને પાણીની સેવા પૂરી પાડી રહ્યા છે. તો બધાને પાણી પાવામાં આવે છે. આ તડકાનું સરસ મજાની આ બધી સેવા કરી રહ્યા છે. તો આ પ્રયત્ના વાસીઓ બધા જે આ પાણીની સુવિધા પૂરી પાડી રહ્યા છે. ત્યારબાદ આયોજનની અંદર જો ભગવાન માતાજી એક નાવની અંદર બિરાજમાન છે. તો ત્યારબાદના ટ્રકની અંદર આ એક અલગ પ્લોટ જોવા મળ્યો આપણને, જેમાં રાસ ક્લબ ટ્રસ્ટ દ્વારા બધું અલગ અલગ ગ્રીનરીને લઈ અને આખો પ્લોટ બનાવવામાં આવેલો છે. આ પ્લોટનું આયોજન ભારતીય આયુષ્યમાન નર્સિંગ કોલેજ તરફથી કરવામાં આવેલું છે અને આ ટ્રકનું આયોજન દ્વારકાધીશ ગ્રુપ ભગવાન જગન્નાથની યાત્રાનું કરવામાં આવેલું છે. તો જો સરસ મજાના શિવ શણગાર સહિત ટ્રકનું આયોજન કરવામાં આવેલું છે. અને ત્યારબાદ મત્સ્યધનની કલાકૃતિ પણ પ્રદર્શિત કરવામાં આવેલી છે, જેમાં અર્જુનજી બાણથી મછલીની આંખ વીણતા હોય એવો આ કલાકૃતિ બનાવવામાં આવેલી છે. અને ખેડૂત વાસતા રાજા જે નામ લખી અને આ એક સરસ મજાની કલાકૃતિ તૈયાર કરવામાં આવી છે. બાપા સીતારામ ગ્રુપ દ્વારા જે ટ્રક આવી રહ્યો છે અને આ ટ્રકની અંદર જો ભગવાન શિવ પૂરી રહ્યા છે દ્રૌપદીના એવી આ કલાકૃતિ બનાવવામાં આવેલી છે. અને હજી તો આપણે 43ના ટ્રકે હજી પહોંચ્યા છીએ. તો આગળ ઘણી બધી લાંબી આ રથયાત્રા છે જેને આપણે જોવાની છે. અને અંતમાં જગન્નાથના રથનું આપણે દર્શન કરવાના છે. અને આ છે મહાદેવ ગ્રુપ દ્વારા બનાવવામાં આવેલી કલાકૃતિ. ત્યારબાદ આમાં અમરનાથ ગુફાનું આયોજન કરવામાં આવેલું છે. અને આ કલાકૃતિ બાળા હનુમાન મિત્ર મંડળ તરફથી કરવામાં આવેલી છે. જો આ રીતે શહીદ અને વીર શહીદ અમર રહેના આયોજન સાથે કરવામાં આવેલું છે. આ બધી વિશાળ સંખ્યામાં મંદિર છે ભગવાન દર્શન કરવા માટે આવેલા છે. આ બધા સરસ મજાના ભગવાન જગન્નાથના મેઘોર સાથે ભગવાન જગન્નાથની રથયાત્રાનું સ્વાગત કરી રહ્યા છે. તો આ સરસ ભગવાન જગન્નાથની રથયાત્રાના કરીએ તો તમને બધાને આનંદ આપવા માટે આશીર્વાદ હશો. મોટા સુધી પહોંચાડી રહ્યા છીએ. અગર વિડીયો તમને સારો લાગતો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો કારણ કે અમારા પ્રેમ સાથી તેમ તો અમે આ બધી મહેનત કરી રહ્યા હોય છીએ. હવે ભગવાન જગન્નાથના આપણે દર્શન કરવાના બિલકુલ નજીક છીએ. તો જે ભગવાનની આપણે આતુરતાથી યાદ કરી રહ્યા હતા, જેઓ આપણી નજીક સામે જ છે, તો આપણે ભગવાનના દર્શન કરવાના છે સરસ મજાના. જો જન્મની સાથે ભગવાન આવી ગયા છે આપણી વચ્ચે, તો બન્યા રહેજો. સરસ મજાના ભગવાનને આપણે દર્શન કરશું. તો સૌ પ્રથમ જીબીની ગાડીઓ છે આગળ જો ભગવાનના રથની, અને પાછળ ભગવાનનો રથ સરસ મજાનો પધારી રહ્યો છે. જે ભગવાન જગન્નાથ રથમાં બિરાજમાન થઈ અને સમગ્ર ભાવનગર વાસીઓ અને જનતાને પોતાના દર્શન દેવા માટે પધાર્યા છે. તો જુઓ સરસ મજાનો ભગવાનનો રથ આવી રહ્યો છે.
અને આ છે ભગવાનને રથના ખેંચવાના વાળા રથવાહક માણસો જેને રથને ખેંચી રહ્યા છે દોરડાથી। તો જો સરસ મજાનો ભગવાનનો રથ પધાર્યો છે આપણી સમક્ષ અને જો આ આખું ગ્રુપ છે જે રથને ખેંચી રહ્યું છે અને ઉપર સરસ મજાના હનુમાનજી મહારાજ બિરાજમાન છે। જો આપણે એના પણ દર્શન કરી લઈએ। જય હનુમાનજી મહારાજ। અને સરસ મજાનો ભાવનગરની રથયાત્રા ચાલી રહી છે અને સરસ મજાના ભગવાનના પણ આપણે દર્શન કરશું। જો આવી રીતની જય જગન્નાથના જયનાથ સાથે ભગવાન જગન્નાથની રથયાત્રા આગળ વધી રહી છે અને ભગવાન જગન્નાથ બેન સુભદ્રા ને બળભદ્રની સાથે ભગવાન પોતાના નગરમાં વાસીઓને દર્શન દેવા માટે પધાર્યા છે। તો સરસ મજાના આપણે ભગવાનના દર્શન કરશું। જો આ છે ભગવાનનો મુખ્ય રથ જેની અંદર ભગવાન બિરાજમાન થઈ અને નગરજનોને દર્શન દેવા માટે પધાર્યા છે અને જો લોકોની ભીડ જે માણસો ભગવાનના દર્શન કરવા માટે પધાર્યા છે જેની આપણે આતુરતાથી વાટ જોતા હતા તે ભગવાન જગન્નાથના અંતે આપણે દર્શન કર્યા છે ને જો સરસ મજાના આપણને દર્શન પણ થઈ ગયા છે અને ત્યારે ભીડ પણ ઓછી હતી અને સરસ મજાના દર્શન કર્યા છે। તો આપણે પણ એક સાથે ભગવાન જગન્નાથનો જયનાથ કરશું। તો જય 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 જગન્નાથ ભગવાન કી જય। અને રથની પાછળ પણ ઘણા બધા વાહનો છે જેમાં લાઇટનું પણ આયોજન છે જનરેટર અને એની પાછળ માણસો છે અને એની પાછળ એમ્બ્યુલન્સ છે પોલીસની ગાડીઓ પણ ઘણી બધી છે। આવી રીતનો સરસ મજાનો ભગવાનની રથયાત્રાના આપણે દર્શન કર્યા। તો આ હતો આપણો આજનો ભગવાન જગન્નાથજી રથયાત્રા ભાવનગરનો વિડીયો। જો તમને ગમ્યો હોય વિડીયો તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો જેથી કરીને અમે તમારા માટે આવા નવા વિડીયો લાવી શકીએ। ફરી મળીશું નવા બ્લોગમાં। ત્યાં સુધી જય માતાજી અને જય જગન્નાથ ભગવાન।